સૌને જય સિયારામ. હું દુષ્યંત પાઠક એક નવા વિડીયો સાથે આપની સામે હાજર છું. તારીખ છે 16 જૂન 2025. વાર છે સોમવાર. પંચાંગ કહે છે ધનિષ્ઠા નક્ષત્ર, વૈદ્રુતિ યોગ તથા હાલમાં મકર રાશિનો ચંદ્ર, ત્યાર પછી કુંભ રાશિનો ચંદ્ર થશે, મિથુન રાશિનો સૂર્ય. અશુભ સમયની વાત કરું તો રાહુકાળ સવારે 7:24 થી સવારે 9:05 સુધી અને યમગંટ 10:46 થી 12:28 સુધી. આ બે અશુભ સમય છે. આ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ, બચવું જોઈએ આપણે આ સમયથી. કોઈ શુભ કાર્ય કરવા માટે કોઈ શુભ મુહૂર્ત લેવું જોઈએ. એમાં અભિજીત 12:01 થી 12:55 સુધી અભિજીત મુહૂર્ત છે, એમાં કોઈ શુભ કાર્ય કરી શકો. તો મારા મિત્રો, 16 જૂન 2025 અને સોમવારે કયો ઉપાય કરવો જોઈએ તે મારે વાત કરવી છે. તો સૌ પ્રથમ તમારે સ્નાન કરવા જાઓ ત્યારે નાહવાના પાણીમાં થોડી હળદર નાખવાની છે. હળદર તમારા રસોડામાં છે જ. અડધી ચમચી હળદર નિત્ય તમારે નાહવાના પાણીમાં નાખી દેવાની છે અને એ હળદરવાળા પાણીથી જ સ્નાન કરવાનું છે. ત્યાર પછી તમે શુદ્ધ પાણીથી નહીં શકો. ફુવારાની વ્યવસ્થા હોય તો પહેલાં એક પાત્રની અંદર થોડું પાણી લઈને એમાં હળદર નાખી અને એ હળદરવાળું પાણી પોતાના શરીર પર નાખી દેવું. ત્યાર પછી શુદ્ધ પાણીથી તમે નહીં શકો. તો પહેલું કાર્ય છે હળદરવાળા પાણીથી જ વહેલી સવારે સ્નાન કરવું. બીજું કાર્ય છે, તમે જ્યારે સ્નાન કરીને બહાર આવો, વસ્ત્ર ધારણ કરો, ત્યાર પછી દૂધ લેવાનું છે કાચું, અને દૂધનું તિલક પોતાના કપાળ પર અને નાભી પર કરવાનું છે. દૂધનું તિલક. ત્યાર પછી તૂટી ગયેલા કકડા હોય એવા ચોખા, થોડાક ચોખા લેવાના છે, 1 ચપટી જેટલા. સફેદ કાગળની અંદર એ ચોખાને મૂકવાના છે. એની પડીકી બનાવવાની છે અને તે પડીકી પોતાના ઉપરના પર્સમાં રાખવાની છે. બરાબર સમજી લેજો. એ પડીકી 24 કલાક માટે રાખવાની છે. બીજા દિવસે વહેલી સવારે પીપળાના વૃક્ષની મૂળમાં અથવા કોઈ પણ દેવસ્થાન ભગવાનના મંદિરે જઈને તે પડીકી મૂકી આવવાની છે. ત્યાર પછી ભગવાન શિવના મંદિરે જઈ દૂધ અને શુદ્ધ જલનો અભિષેક ભગવાનના શિવલિંગ ઉપર કરવાનો છે. એક મંત્ર છે, ઓમ શ્રી ચંદ્રમૌલેશ્વરાય નમઃ. આ મંત્ર બોલી અને અભિષેક કરવાનો, અથવા ઓમ નમઃ શિવાય બોલો તો પણ ચાલશે. અભિષેક કરીને સાયંકાળ જ્યારે થાય ત્યારે શ્રી હનુમાનજી દાદાને બહુ જ શુદ્ધ મને એક હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ ભગવાન હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે. રાત્રે સૂવાના સમયે એક મંત્ર છે, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્ર યથાશક્તિ બોલી ત્યાર પછી સૂઈ જવું જોઈએ. આ ઉપાય જેટલા લોકો નિત્ય ઉપાય કરે છે તેમને કરવાનો છે. જે લોકોનો જન્મદિવસ 16મી જૂન 2025 સોમવારના દિવસે છે, તેમને હળદરવાળા જ પાણીથી સ્નાન કરવાનું છે. તેમને પણ દૂધનું તિલક કરવાનું જ છે. તેમને પણ ભગવાન શિવની મંદિરે જઈને ભગવાન શિવલિંગના
ઉપર દૂધ અને શુદ્ધ જલનો અભિષેક પણ કરવાનો છે. પણ સાથે સાથે સાયંકાળે ખીર બનાવડાવી અને એ ખીર જો નાના બાળકોને વેચવામાં આવે તો આખું વર્ષ બહુ સુંદર રીતે પસાર થશે. જેમની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ 16મી જૂન સોમવારના દિવસે વહેલી સવારે સ્નાન કરી પોતાના માતા પિતા હોય તો એમને ચરણ સ્પર્શ કરવા જોઈએ. માતા પિતા ન હોય તો તેમના ચિત્રને ચરણ સ્પર્શ કરવા જોઈએ. અને ત્યાર પછી સંધ્યા કાળે ચોખાનું દાન કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, જરૂરિયાતમંદ વ્યક્તિને ત્યાં અથવા કોઈ પણ દેવસ્થાન અથવા બ્રાહ્મણને તમે કરી શકો. ચોખાનું દાન. બસ આટલો જ ઉપાય આપણે કરવાની જરૂરિયાત છે. જો આમ ઉપાય તમે કરશો તો તમારા ગ્રહો બેલેન્સ થશે, આખું વર્ષ તમારું સુંદર રીતે પસાર થશે. જે લોકો નિત્ય મારા વિડીયો જોઈને પ્રયોગ કરે છે તે બધાને હું કહેવા માંગુ છું કે તમારા જે પણ અનુભવ હોય સારા, તો એ સારા અનુભવ તમે ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ પર અથવા યુટ્યુબ પર લખો. બીજાને પ્રેરણા મળશે. ઘણા લોકો સમાજની અંદર પોતાના જીવનની અંદર સંઘર્ષ સહન કરી રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે. તમારી કોમેન્ટથી એ લોકો પ્રેરિત થશે, એમને ભગવાનમાં શ્રદ્ધા જાગશે, પોતાના કર્મમાં શ્રદ્ધા જાગશે અને તે લોકો પણ સુંદર રીતે ઉપાય કરશે. તો આ વિડીયોને શેર કરવાની સેવા અવશ્ય કરજો પ્લીઝ. તમારું કલ્યાણ તો ભગવાન કરશે જ, પણ તમે કદાચ વિડીયો શેર કરશો અને કોઈ બીજો વ્યક્તિ આ ઉપાય કરશે, અને બધા ઘરેલું નાના નાના ઉપાય છે એ કરશે, એનું સારું થશે તો એનું પુણ્ય પણ તમને પ્રાપ્ત થશે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બધા મારા મિત્રોને રાજી ખુશીથી જય સિયારામ.